નમસ્કાર નિર્ભય ન્યૂઝની વેધર અપડેટમાં આપની સાથે હું મયુરી અને આજે જાણીશું કે કયા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે જ હવે વરસાદ જે છે તે ગુજરાતથી કેટલો દૂર છે તો હવામાન વિભાગે ખાસ કરીને શું અપડેટ આપી છે કેમ કે ચોમાસું જે છે તે મહારાષ્ટ્ર સુધી તો પહોંચી ગયું છે। આ પ્રકારે હવામાન વિભાગે ખાસ જાણકારી આપી છે। તો મહારાષ્ટ્રથી પછી ગુજરાત સુધી આવતા કેટલો સમય લાગશે, કયા જિલ્લામાં કેવા પ્રકારની વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી દિવસોને લઈને તેની વાત કરીશું આજે। અને સાથે જ જે રીતે સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ છીએ કચ્છ સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં, તે જ રીતે અલગ અલગ જે જિલ્લાઓ છે તેની આપણે વાત કરીશું એક પછી એક। પરંતુ હાલ જે આ આગાહી કરવામાં આવી છે 8 તારીખ માટેની આગાહી જે કરવામાં આવી છે અને જે રીતે આપ જોઈ શકો છો કે આ જે નકશો જે છે તેમાં મોટા ભાગના તમામ જે જિલ્લા જે છે એ જિલ્લામાં બિલકુલ સૂકું વાતાવરણ, બિલકુલ નહિવત અસર વરસાદની, એટલે વરસાદ માટે હજુ પણ રાહ જોવાની જરૂર છે। અને હવે પહેલા જ્યારે કચ્છ સૌરાષ્ટ્ર માટે 2-3 જિલ્લા માટે આગાહી તો હતી પરંતુ હવે ત્યાં પણ વરસાદ નહીં જોવા મળે। જેમ કે અગાઉની આગાહીમાં આપણે જોયું કે અમરેલી અને ભાવનગર માટે વરસાદની આગાહી અગાઉ કરવામાં આવી હતી, પરંતુ જોઈ શકાય છે કે 8 તારીખનો આ જે માહિતી જે છે, આખી વિગત જે છે આ નકશામાં અમરેલી અને ભાવનગર પણ સફેદ રંગની અંદર જ જોવા મળી રહ્યા છે। એટલે હાલ તો વરસાદ માટે ખેડૂતોએ ખૂબ જ રાહ જોવી પડશે। વાવેતર લાયક જે વરસાદ જે છે તે હજુ સુધી પણ પડવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, આ જે કચ્છ સૌરાષ્ટ્રના ભાગો છે સંપૂર્ણપણે એકદમ નહિવત વરસાદ, એટલે એક ડ્રાય એક વાતાવરણ જે છે તે આપણને જોવા મળવાનું છે, ખૂબ જ સૂકું વાતાવરણ જોવા મળવાનું છે। ત્યારબાદ આગળ આપણે જ્યારે વાત કરીએ છીએ ઉત્તર ગુજરાતની અને સાથે જ અન્ય જિલ્લાઓની આપણે જ્યારે વાત કરીએ મધ્ય ગુજરાતની, તો કેવા પ્રકારની વરસાદની સ્થિતિ જે જોવા મળવાની છે તે પણ ચોક્કસપણે આપણને દેખાય છે કે બિલકુલ કચ્છ સૌરાષ્ટ્રની જેવી જ સ્થિતિ ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ જોવા મળી રહી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, આ જે શહેરી વિસ્તારો છે તેમાં પણ ચોક્કસપણે હજુ આકરી ગરમી અને બફારો આપણે સહન કરવાનો આવશે। અને જે પ્રકારે બળબડતો તાપ જે છે, તાપમાનનો પારો હજુ પણ ઊંચે જશે। તાપમાનની આપણે જ્યારે વાત કરીએ તો શહેરોની અંદર તાપમાન જે છે હજુ પણ 41 ડિગ્રીની આસપાસ આપણને જોવા મળવાનું છે। એટલે ચોક્કસપણે વરસાદની દૂર દૂર સુધી હજુ સુધી તો શક્યતા શહેરી વિસ્તારોમાં તો જોવા નથી જ મળવાની। કચ્છ સૌરાષ્ટ્રની જેમ ઉત્તર ગુજરાત પણ એકદમ કોરો ભટ્ટ જોવા મળવાનું છે, એકદમ સૂકો ભટ્ટ આપણને જોવા મળવાનું છે। ત્યારબાદ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલના જે વિસ્તારો છે, આણંદ, વડોદરા જિલ્લા છે, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અહીંયા પણ વરસાદની હાલ શક્યતાઓ જોવા નથી મળી રહી। ત્યારબાદ આપણે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ છીએ તો ભરૂચ, નર્મદા અને સુરતમાં પણ હજુ સુધી ખૂબ જ શક્યતાઓ ઓછી છે, પરંતુ જેમ જેમ તાપી, ડાંગ, નવસારી, વલસાડ, આ જે વિસ્તારો જે છે તે વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। ત્યારબાદ દમણ, દાદરા, નગર હવેલી જે છે, આમ દક્ષિણ ગુજરાતના જે અમુક જ ભાગો છે, ચોક્કસ અમુક જે જિલ્લા જે છે જે મેં તમને જણાવ્યા, જેમ કે નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બસ આટલા જ વિસ્તારો છે તેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ખૂબ જ છૂટાછવાયા સ્થળોએ ખૂબ જ આમ ઝરમર પડે, ધીમી ધારે વરસાદ પડે એ પ્રકારનો વરસાદ તમને અહીંયા જોવા મળવાનો છે। તો ધોધમાર વરસાદ જે છે, જે ચોમાસા જેવો વરસાદ જે કહી શકાય ગુજરાતમાં, તેને લઈને હજુ પણ ખેડૂતોએ રાહ જોવી પડશે તેવું આ 8મી તારીખના જે આખા માહિતી જે છે નકશાની તેના પરથી લાગી રહ્યું છે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે આગળ 9 તારીખ માટે શું આગાહી કરવામાં આવી છે, તો એમાં પણ જે તમે જોઈ શકો છો જે રીતે 8મી તારીખની આગાહી કરવામાં આવી હતી બિલકુલ તેનું જ પુનરાવર્તન અહીંયા થઈ રહ્યું છે। કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જે જિલ્લા છે, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ત્યારબાદ જે ઉત્તર ગુજરાતના ભાગો છે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના જે વિસ્તારો છે ત્યાં પણ હજુ સુધી વરસાદની શક્યતાઓ નથી। ગાંધીનગર, અમદાવાદ શહેરો પણ બળબડતા તાપમાં તપવાના છે। ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત સુધી આટલા જે જિલ્લા જે છે સફેદ રંગમાં કવર કરેલા છે આ નકશામાં, જેનો સીધો અર્થ એવો થાય છે કે વરસાદ જે છે તે હજુ પણ રાહ જોવડાવશે। તાપી, નવસારી માટે આગાહી યથાવત છે। ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી, વલસાડ જે છે ત્યાં વરસાદ જે છે તે જોવા મળી શકે છે। વાતાવરણમાં ઓચિંતા પલટો આવી શકે છે ગ્રામ્ય વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર। તો 9મી તારીખની આ પ્રકારે આગાહી જે છે તે કરવામાં આવી છે વરસાદને લઈને। ત્યારબાદ આપણે આગળ નજર કરીએ કે આગળ કેવા પ્રકારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે।
અને માહોલ જે એક જોવા મળવાનો છે 10 તારીખે કેવો જોવા મળવાનો છે આ 10 તારીખ માટેની માહિતી છે તેમાં પણ બિલકુલ એ જ રીતે 8મી અને 9મી તારીખની જે આગાહી હતી તેના જ મુજબ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, કચ્છ સૌરાષ્ટ્રનો ભાગ, ઉત્તર ગુજરાતના જિલ્લા બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દક્ષિણ ગુજરાત જે છે ત્યાં જે આગાહી જે છે ત્યાં છે પરંતુ જે રીતે કહ્યું અગાઉ કે કચ્છ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં જે વરસાદ જે છે તે હજુ પણ દૂર દૂર સુધી શક્યતાઓ નથી જોવા મળી રહી ત્યારે લગભગ 3 થી 4 દિવસ હજુ પણ રાહ જોવી પડી શકે તેમ લાગી રહ્યું છે 11 તારીખની આગાહી મારી સામે છે 11 તારીખે જો કે સ્થિતિ જે છે થોડીક ફેરફાર જે છે આંશિક ફેરફાર સ્થિતિમાં જોવા મળી રહ્યું છે જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ આ જે જિલ્લા જે છે એ જિલ્લાની અંદર તો વરસાદ નથી પરંતુ હજુ અમરેલી અને ભાવનગર અને ગીર સોમનાથ આ 3 કચ્છ સૌરાષ્ટ્રના જે જિલ્લા છે તેમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની શક્યતાઓ છે હળવો વરસાદ પડી શકે છે વાતાવરણમાં પલટો આવી શકે વાતાવરણમાં એક ઠંડક તમને જોવા મળી શકે છે ઝાપટાને કારણે છૂટાછવાયા જે ધીમી ધારે વરસાદ જે છે તે પડી શકે છે પરંતુ ઉત્તર ગુજરાત માટે અને મધ્ય ગુજરાતના જે ખેડૂતો છે તેમને હજુ પણ વાવણી લાયક વરસાદની રાહ જોવી પડશે છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે નર્મદા માટે કરવામાં આવી છે સુરત માટે કરવામાં આવી છે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી માટે આગાહી જે છે 11 તારીખની તેમાં વરસાદની શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ત્યારબાદ આગળ આપણે વાત કરી કે 13 તારીખ માટે જે આગાહી કરવામાં આવી છે અને 13 તારીખની જે આગાહી છે તેમાં પણ બિલકુલ આ જ પ્રકારે એટલે કહી શકાય કે 11 તારીખ પછી જે સ્થિતિ જે છે હવામાનની તે ધીરે ધીરે બદલાય છે 11 તારીખ પછી જે સ્થિતિ જે છે તે આ પ્રકારે બદલાય છે 11, 12 અને 13 તે 3 દિવસ તળંગ આપણે જો જોઈએ તો આ 3 દિવસ માટેની જે આગાહી છે તેમાં છૂટો છવાયો વરસાદ જે છે તેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત થોડું કવર થઈ રહ્યું છે કચ્છ સૌરાષ્ટ્રના 2-3 જિલ્લા કવર થઈ રહ્યા છે બાકી આખું જે છે ગુજરાત જે છે તેમાં હજુ પણ અહીંયા કોરો ધાકોર એક જોવા મળી રહ્યું છે સૂકું વાતાવરણ જે છે તે આપણને જોવા મળશે ત્યારે સૌથી પહેલા હવે હવામાન વિભાગ જે છે તે હવામાન વિભાગે શું કહ્યું છે ચોમાસા વિશે ચોમાસાની જ્યારે મહારાષ્ટ્રમાં એન્ટ્રી થઈ છે આવું હવામાન વિભાગે જણાવ્યું છે તો એના પછી હવે ગુજરાત પર તેની કેવી અસર જોવા મળશે તેને લઈને હવામાન વિભાગે શું વાત કરી છે તે જોઈ લઈએ जो वर्तमान मौसम प्रणाली है कल एक वेस्टर्न डिस्टर्बेंस था वो मूव्ड अवे हो गया है एक और नया वेस्टर्न डिस्टर्बेंस है जो वेस्टर्न हिमालय को इफेक्ट करेगा 11 तारीख से 11 जून से इसके अलावा एक ट्रफ है जो पंजाब से नॉर्थ ईस्ट अरेबियन सी तक है 0.9 किलोमीटर अबव मीन सी लेवल तो ये जो वेदर सिस्टम्स हैं इसके साथ ही जो साउथ वेस्टर्ली विंड्स चल रही हैं लोअर लेवल्स में स्टेट के ऊपर मॉइस्चर आ रहा है तो इनके प्रभाव से हम एक्सपेक्ट कर सकते हैं कि गुजरात रीजन में अगले 7 दिन तक आइसोलेटेड लाइट टू मॉडरेट रेन थंडर शावर्स हो सकते हैं और सौराष्ट्र कच्छ में भी आज डे 1 में और फिर उसके बाद डे 5, 6, 7 में थोड़ी सी एक्टिविटी आने की संभावना है बीच में सौराष्ट्र कच्छ में डे 2, 3, 4 में ड्राई रहने की उम्मीद है और जो मानसून अभी साउथ वेस्ट मानसून प्रोग्रेस कर रहा है कल एंटायर गोवा को उसने क्रॉस कर लिया था महाराष्ट्र में एंटर कर गया है और उम्मीद है कि अगले 2 से 3 दिन में महाराष्ट्र के कुछ और पार्ट्स में भी आ जाएगा और मैक्सिमम टेम्परेचर्स की बात करें तो 24 घंटे में हमारा जो हाईएस्ट आया है गुजरात में वो 41.5 अहमदाबाद में आया है और अगले 7 दिनों के लिए कोई विशेष बदलाव होने की उम्मीद नहीं है मैक्सिमम टेम्परेचर्स में कोस्टल की बात है तो अभी साउथ वेस्टर्ली से वेस्टर्ली विंड्स चल रही हैं कोस्टल में मछुआरों के लिए कोई विशेष वार्निंग नहीं है लेकिन स्टीप प्रेशर ग्रेडियंट की वजह से हवाएं तेज़ चल रही हैं और जिनकी स्पीड करीब 15 से 20 गस्टिंग 25 नॉट हो सकती है साउथ दोनों ही नॉर्थ गुजरात कोस्ट और साउथ गुजरात कोस्ट में अगर लोकल की बात करें तो अहमदाबाद का आज 41 डिग्री सेल्सियस के आसपास रह सकता है इसी तरह गांधीनगर भी 41 डिग्री के आसपास और जो मिनिमम है वो 30 डिग्री के आसपास रह सकता है कल और अगले 7 दिनों में कोई विशेष ऐसा नहीं है कि बढ़ जाए टेम्परेचर तो लगभग नो लार्ज चेंज में रहेगा सर सबसे ज़्यादा टेम्परेचर कहाँ पे दर्ज किया गया अहमदाबाद में 41.5 डिग्री सेल्सियस कल दर्ज किया गया सर आज अहमदाबाद में टेम्परेचर क्या रहेगा आज 41 के आसपास एक्सपेक्ट कर सकते हैं गांधीनगर और अहमदाबाद दोनों में लगभग 41 डिग्री के आसपास
તો જે પ્રકારે હવામાન વિભાગે માહિતી આપી છે કે હજુ પણ લગભગ અઠવાડિયા સુધી વરસાદ જે છે તે ગુજરાતથી હજુ પણ દૂર છે, એટલે આકરી ગરમી, બફારાનો તાપનો અનુભવ એ આપણને ચોક્કસપણે જોવા મળવાનો છે. ત્યારે આ 7 દિવસ બાદ હવે મેઘમહેર જે છે છૂટાછવાયા સ્થળોએ ગુજરાતમાં થઈ શકે છે. તો આ જ પ્રકારે વેધર અપડેટ સતત નિર્ભય ન્યૂઝ પર આપને આપતા રહીશું. આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.